જોઈ રહ્યા છો YNN ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આગામી સમયમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આજે ગોરવા CK પ્રજાપતિ સ્કૂલમાં ભારતીય જનતા અને ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક રાખડી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં CK પ્રજાપતિ સ્કૂલમાં રક્ષાબંધન તહેવાર નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અને ચતુરભાઈ ખોડાભાઈ પ્રજાપતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનોને નિઃશુલ્ક રાખડી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં પૂર્વ ધારાસભ્ય દલસુખભાઈ પ્રજાપતિ તથા વિષ્ણુભાઈ પ્રજાપતિ તથા નરેશભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ પ્રજાપતિ અને સ્કૂલના પ્રિન્સિપલ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નિઃશુલ્ક રાખડી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહેનોને 5 રાખડી વિતરણ કરવામાં આવશે અને આ રાખડી હરિધામ સોકડા મંદિર, ગોરવા, પંચવટી અને છાણી અને વિવિધ જગ્યાએ રાખડી વિતરણ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી। રાખડી વિતરણ કર્યા બાદ બહેન ભાઈને વિધિ રીતિ રિવાજે બહેન ભાઈને હાથમાં રાખડી બાંધશે અને રાખડી બાંધવાથી બહેન ભાઈની રક્ષા માટે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે। સમગ્ર ભારતમાં શ્રાવણ માસમાં વર્ષોની પનાલિકા પ્રમાણે રક્ષાબંધનનો કાર્યક્રમ બહેનો ઉજવે છે અને ભાઈઓને આશીર્વાદ આપે છે। એવું રક્ષા પવિત્ર દિવસ ચતુરભાઈ ખોડાભાઈ ટ્રસ્ટે ભારતીય જનતા અનુક્રમે અમારે મંડળના 200 બહેનોને એ ઉપરદા શહેરમાં જે કોઈ આવે તેને રાખડી ફ્રી આપવાની છે। 35,000 રાખડીઓ આ બહેનોને ફ્રી આપવાની છે। જય શ્રી રામ, જય શ્રી રામ। આજે રક્ષાબંધનના પૂર્વ તહેવાર રૂપે ભારતીય જનતા પાર્ટી અને સાથે ચતુરભાઈ ખોડાભાઈ ચેરિટેબલ પ્રજાપતિ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નિઃશુલ્ક રાખડી વિતરણનું આયોજન રાખવામાં આવ્યું છે। બહેનોને આજે દરેક બહેનને 5-5 રાખડી આપવાની। આ રીતે ભજન મંડળના અમારા જે મંડળની સંખ્યા 200 છે, દરેકની 200ની સંખ્યા મુજબ આજે અમારે 6,000થી 7,000 બહેનો છે। દરેક બહેનને 5-5 રાખડી આપીશું। આ રાખડી બહેનો તેઓ ભાઈઓને બાંધશે અને ભાઈઓની આ રાખડી બાંધી એ બહેનો આશીર્વચન આપશે કે મારા ભાઈનું રક્ષણ થાય આરોગ્ય રીતે તેમજ આર્થિક રીતે, એ પણ સાથે સાથે ભાઈની રક્ષા બહેન કરે અને બહેનની રક્ષા ભાઈ કરે। જ્યારે બહેનને જરૂર પડે ત્યારે ભાઈ આવીને ઊભો રહે અને એ મદદરૂપ થાય। એ અનુસંધાન રૂપે આજે આ સામાજિક આ તહેવારનો પ્રસંગ દરેક કોમ જ્ઞાતિ દરેકમાં ઉજવાય છે। આ તહેવારનું મહત્ત્વ આ પૂનમની દિવસે શ્રાવણ મહિનામાં આ નારિયેળી પૂનમ બી કહેવામાં આવે છે, જ્યારે બ્રાહ્મણો આ દિવસે પોતાની જનોઈ બદલે છે। તેમજ દરિયાઈ ખેડૂતો ભાઈઓ આ દિવસે પવિત્ર તહેવારના દિવસે શ્રી દરિયાઈની પૂજા કરી દરિયા માતાને કહે છે કે અમારી રક્ષા કરજો, અમે નવો બિઝનેસ આજથી શરૂ કરી રહ્યા છીએ અને શ્રીફળ વધેરી એની શુભકામના સાથે એ દિવસથી દરિયાઈ ખેડૂતો પોતે દરિયા માર્ગ બિઝનેસ કરવા માટે આગળ વધે છે। સાથે સાથે આજનું રક્ષાબંધનના દિવસે એટલું જ મહત્ત્વ આપે કે ભાઈ બહેનનો જે અમર પ્રેમ છે, જે એકબીજા માટેની લાગણી પ્રેમ એ કદાચ ઓછો થતો નથી। ભાઈ બહેનને યાદ કરે અને ભાઈ બહેનને યાદ કરતા હોય છે। આ રીતે આ સમાજનું સામાજિક રીતે આ તહેવારનું મહત્ત્વ ઘણું બધું હોય છે। Subscribe now and press the bell icon. Never miss an update.